અમને દેખાતું તો નથી, પરંતુ બધા લોકોને દેખાય છે. અમે લોકો બ્લાઇન્ડ છતાં પણ કરી શકીએ છીએ, તો તમે લોકો પણ કરી શકો છો. એમ અલગ અલગ પ્રકારના સપના જોતા હોય છે કે ઉમંગો છે સાથી ને સપના છે મિત્રો, આંખોમાં રંગીન મોસમના ચિત્રો, સરળતાથી ચાલીએ મુશ્કેલ પંથે કારણ કે અમને અમારી જવાની ગમે છે. યસ, રાજકોટની વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહમાં અત્યારે હું બેઠો છું. થોડી વાર માટે તમારા જીવનમાં વિચારો કે તમને ખબર નથી કે દુનિયા કેવી રંગીન છે, દુનિયામાં કેટલા કલરો છે, દુનિયા શું છે શું નહીં તમને કંઈ જ ખબર નથી. મારી સાથે આ બધા બહેનો અત્યારે છે કે જે ટોટલી બ્લાઇન્ડ છે અને દુનિયા કેવી છે કે દુનિયાની અંદર શું છે તેમને ખ્યાલ નથી, પણ તેનું અંદરનું જે અંજવાળું છે, તેની મહેનત કરવાનું જે અંજવાળું છે તે કમ નથી. મારી સાથે વૈશાલીબેન અત્યારે છે. વૈશાલીબેન, શું તમે જીવનમાં શું સપનું છે તમારું? આમ તો શું કહે કે અહીંયા 15 વર્ષથી ભણું છું અને અહીંયાથી જ અભ્યાસ કરીને આગળ જઈને હું ટીચર બનવા માંગુ છું. અચ્છા, તમારે ટીચર બનવું છે. યસ સર. જ્યારે દેખાતું ન હોય વૈશાલીબેન દુનિયાની અંદર, તો એ સ્ટ્રગલ કેવી પડતી હોય છે? આમ તો જે નોર્મલ લોકો હોય એની અરણમાં અમને થોડીક તકલીફ પડે, પણ આ હોસ્ટેલમાં આવ્યા એ પછી અમને બ્રેલ લિપિ શીખવા મળી, ટેકનોલોજીની બાબતમાં પણ ઘણું બધું શીખવા મળ્યું. એટલે અત્યારે અહીંયા કોઈ તકલીફ નથી પડતી, પણ અહીંયાથી જાય ત્યારે થોડી તકલીફ પડશે, કેમ કે અહીંયા બધાનો સપોર્ટ એટલો મળેલો છે ને, એટલા માટે. બિલકુલ. તમે, તમારું નામ શું છે બેન? રૂડીબેન. રૂડીબેન, કેટલા સમયથી છો? હું સર અહીંયા 3 વર્ષથી છું. અચ્છા, તમને કેટલા ટકા દેખાય છે? મને 40% જેટલું દેખાય છે. અચ્છા, શું સપનું છે તમારું? સર, એક દેશનું સારી નાગરિક થવાનું, અને જો કદાચ જીવનમાં મોકો મળે ને તો એક ગૃહમંત્રી થવાનું પણ એક સ્વપ્ન છે. વાહ વાહ વાહ, તાલીઓ થઈ જાય એકવાર બેન માટે. વાહ, તાલીઓ વગાડો બધા. વાહ. તમારું નામ શું છે બેન? રીતિ વેદીબેન, શું સપનું છે તમારું, શું થવું છે? મારું યુપીએસસી પાસ કરીને આઈએએસ ઓફિસર થવાનું. આઈએસ ઓફિસર થવું છે. વાહ વાહ. તમે શું કહેવા માંગશો? મારું નામ દમુ છે. હું SYBA માં અભ્યાસ કરું છું. મારું સપનું છે સંગીત ટીચર બનવાનું. વિશારદ પૂર્ણ પાસ થઈ ગયેલું છે. અરે વાહ વાહ. તમે અત્યારે ગાયન કરો છો? ના, ગાયન મારું વિશારદ પૂર્ણ પૂરું થઈ ગયું છે, પણ અત્યારે તો અહીં ક્લાસિંગ કરાવે છે, પણ જાઉં છું ક્યારે ઓકે ઓકે. સમય મળે. તમારું નામ શું છે બેન? મારું નામ કૃષ્ણા છે અને મારું સપનું છે મારે નેટ ક્લિયર કરવું છે અને પ્રોફેસર બનવું છે. પ્રોફેસર થવું છે. વાહ. મારું નામ મનીષા વાળા છે. હું SYBA માં અભ્યાસ કરું છું. મને ગુજરાતી લેખન વાંચનમાં ખૂબ શોખ છે અને મને પણ પ્રોફેસર થવાનું ખૂબ સપનું છે. બિલકુલ. વૈશાલીબેન, આ મોબાઈલ કઈ રીતે તમે યુઝ કરી શકો? તમે જોઈ તો શકતા નથી. હા, આ મોબાઈલમાં છે ને એક ટોકબેક આવે છે, એક એવો સોફ્ટવેર છે, જે કાંઈ પણ આપણે આમાં કરીએ ને એ બોલે, એટલે કે આમાં બોલે કે અમે અચ્છા. શું કે વોટ્સએપ છે, ફોન છે, ફેસબુક છે, તો એ સાંભળીને તમે બધા બાકી બધા નોર્મલ હોય જોઈને કરે ને અમે સાંભળીને કરીએ. અચ્છા, વાહ. અને જ્યારે તમે બધા બહુ ઓછું જોઈ શકો છો, અને ઘણા બધા બહેનોને એવું મળ્યો કે જે ટોટલી બ્લાઇન્ડ છે, તો પરીક્ષા આપવાની હોય કે તમારે ક્યાંય બહાર ફરવા જવાનું હોય કે જીવનના સપના હોય, એને કઈ રીતે જોતા હોય વૈશાલીબેન? એમ તો અમે પરીક્ષા અને હું રાઇટર થ્રુ આપીએ, અને સપના તો અમે પહેલેથી જેમ નાના હોય ત્યારથી જ જોયેલા હોય કે અમારે આ બનવું છે, આવી રીતે કંઈક આગળ કરવું છે એમ. વાહ વાહ. તમે શું કહેશો બેના? તમારા સપના, સ્ટ્રગલ, કેવી કેવી અડચણ પડતી હોય છે તેને લઈને? પરીક્ષા માટે તો અમે રાઇટર થ્રુ બધું કરતા હોઈએ છીએ, અને સપના માટે તો અમે પહેલેથી જ વિચારતા હોઈએ કે આવું બધું કરવું જોઈએ, એમ આગળ વધવું જોઈએ, એના માટે પગભર થવું જોઈએ, પૈસા કમાવા જોઈએ, એવું બધું વિચારતા હોઈએ. એટલે અને મને તો લખવાનો પણ બહુ શોખ છે ગુજરાતી સાહિત્યમાં, એટલે હું રાઇટિંગનું પણ થોડું ઘણું કામ કરું છું. હું લોકોને એ જ સંદેશ કહેવા માંગીશ કે અમે લોકો બ્લાઇન્ડ છતાં પણ કરી શકીએ છીએ, તો તમે લોકો પણ કરી જ શકો છો. એમ જો હૈયે હા મને હિંમત હોય તો આપણે કોઈ પણ એવું મુશ્કેલ નથી કે જે આપણે ન કરી શકીએ. વાહ વાહ વાહ. વૈશાલીબેનની આ હિંમતને હું દાદ આપું છું. વાહ બેન, વાહ, ખૂબ સરસ. બંને પાકા બેન બની છે, બાલ મંદિરથી બંને સાથે છે, અને દોસ્તીનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. સવારથી જાગે ત્યારથી લઈને સૂવે ત્યાં સુધી બંને સાથે હોય છે, અને હરેક પડે હવે તમે વિચારો કે 5 મિનિટ મને ને તમને દેખાય નહીં, 5 મિનિટ કદાચ લાઈટ વહી ગઈ હોય ને તો આપણે ઢાંગાવાળા થઈ જાય છે, પણ આ તો દેખાતું જ નથી. શું કરવું, કઈ રીતે હાલવું, ચાલવું, બોલવું, રહેવું, પહેરવું, બધું જ બહુ તકલીફ પડતી હોય છે, પરંતુ બંને એકબીજાની સાથે હંમેશા હોય છે, અને બાકી ભાઈબંધી, દોસ્તી, મિત્રતા, બેનપણી છે. શું કહેશો તમે બે કેટલા સમયથી ઓળખો છો? હું અને વૈશાલી લગભગ 15
શું કહેશો તમે શું કહેશો તમારી બેનપણી વિશે? એ શું કે કૃષ્ણ છે ને જ્યાંથી અહીં આવી ત્યાંથી મારી ફ્રેન્ડ પહેલી ફ્રેન્ડ મારી હોસ્ટેલમાં ભણતા કૃષ્ણભાઈની સાથે અમે હસતા રમતા તોફાન કરતા ભણતા બધું જ સાથે થયું. હજુ પણ અમે સાથે જ ભણીએ છીએ. અને જ્યારે અમે નાના હતા ને ત્યારે અમારા સિનિયર હતા ને જે દીદીઓ એ લોકો એમ જ કહેતા કે તમારી બેની ફ્રેન્ડશિપ છે ને કૃષ્ણને સુદામાની વાહ. આજના લોકોને વૈશાલીબેન અને કૃષ્ણબેન શું કહેશો કે જેની પાસે બધી સુવિધા છે છતાં હાલતા ને ચાલતા ડિમોરલ થઈ જતા હોય, લોકોને ખબર નથી કે ભાઈ દુનિયા બહુ મોટી છે, આગળ વધવા માટે મહેનત જરૂરી છે. જો તમને નથી દેખાતું છતાં એટલી મહેનત કરો છો, શું કહેશો લોકોને, શું કહેશો? આજના લોકોને હું એ સંદેશો આપીશ કે કોઈ પણ સમસ્યા હોય ને તો એનું સમાધાન નક્કી તો હોય જ છે. વાહ. માટે કોઈએ ગભરાવું ન જોઈએ. તેને કોઈ ને કોઈ વ્યક્તિ પાસેથી સમાધાન મળી જ રહે છે. એટલે હંમેશા બીજા પાસેથી મોટિવેટ થતા રહો. વાહ, બહુ સરસ. વૈશાલીબેન અને કૃષ્ણબેન છે વિધિ પારેખ મહિલા વિકાસ ગૃહની અંદર અત્યારે હું છું અને ખાસ અમે એ પ્રયત્ન કર્યો છે. લોકો આજે આપણું ડિમોરલ થઈ જતા હોય છે, નાસીપાસ થઈ જતા હોય છે, પરંતુ આગળ વધવા માટે મહેનત જરૂરી હોય છે. ભલે આ લોકો દેખી નથી શકતા, જોઈ નથી શકતા, પણ એની મહેનત આગળ વધવા માટે એમના સપના અને એમની ધગશ એનું વંદન કરું. જો હૈયે હા મને હિંમત હોય તો આપણે કોઈ પણ એવું મુશ્કેલ નથી કે જે આપણે ન કરી શકીએ. વાહ વાહ વાહ, વૈશાલીબેનની આ હિંમતને હું દાદ આપું છું. વાહ બેન. હું એવું કહેવા માંગુ છું કે અડગ મનના માનવીને હિમાલય નડતો નથી. એવી કોઈ સિચ્યુએશન હોય તો એની સામે સમસ્યા હોય જ છે. એટલે આપણે ગમે એવી પરિસ્થિતિ આવે ને તો પણ આપણે આગળ વધતા જ રહેવું જોઈએ. વાહ વાહ, ખૂબ સરસ. અમને દેખાતું તો નથી પરંતુ બધા લોકોને દેખાય છે, પણ એ લોકો એના જિંદગીમાં અને એનું કરિયર બનાવવા માટે કેમ ન આગળ વધી શકીએ? અમે આગળ વધી શકીએ પણ એ લોકો કેમ ન કરી શકે? એમ હિંમત હારવાથી કાંઈ નથી મળતું. હિંમત આપણે જ આપણે રીતના બનાવવી જોઈએ. લોકોને હું એ સંદેશો આપીશ કે અમારે લોકોને આંખો નથી હોવા છતાંય અમે લોકો છે ને અલગ અલગ પ્રકારના સપના જોતા હોય છે કે કોઈને પ્રોફેસર બનવું હોય, કોઈને યુપીસી ક્લિયર કરવું હોય, તો ન આંખો હોવા છતાંય એ લોકો પ્રાંજલ પાટીલની જેમ પોતાનું સપનું તૈયાર કરીને જ રહે છે. એવી રીતે જે લોકો પાસે આંખો છે, દરેક અંગો છે, છતાં તે લોકો મહેનત નથી કરતા હોતા. તે લોકોએ પ્રાંજલ પાટીલ જેવી વ્યક્તિ પાસેથી પ્રેરણા લઈને પોતાના સપના પણ સાકાર કરવા જોઈએ. વાહ 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 વાહ. જિંદગીનો મોડ છે હસતાની સાથે હસવામાં. જિંદગીનો મોડ છે હસતાની સાથે હસવામાં. મજા નથી કઈ સંઘર્ષ વિના બેઠા રહેવામાં. જો આપણે કોઈ પણ સપનું સાકાર કરવું હોય ને તો જરૂર જીવનમાં સંઘર્ષ કરવો જ પડે અને એના માટે મહેનત કરવી જ પડે. અમને તો નથી દેખાતું છતાંય અમે મહેનત કરીએ છીએ, તો તમને તો દેખાય છે. તો એક કોઈ કામ અશક્ય હોય તો પણ એ શક્ય જ બની શકે છે. વાહ. કાંઈ નહીં, હું લોકોને એટલું જ કહેવા માગું છું કે મનોબળ હોય, મન મક્કમ હોય ને તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. જેમ કે હું યુપીએસસી ક્લિયર કરીને આઈએસ ઓફિસર બનવા માગું છું. મારી ઇન્સ્પિરેશન છે ને પ્રાંજલ પાટેલ છે, જે ટોટલી બ્લાઇન્ડ છે છતાં એ અત્યારે આઈએસ ઓફિસર છે તિરુવનંતપુરમમાં, અને હું એને જોઈને જ સપનું જોતા શીખી છું. ખૂબ સરસ બેના. દરેક માણસને આજે આગળ વધવાની તમન્ના હોય, દરેક માણસ પાસે ઘણો બધો સપોર્ટ હોય, છતાં પણ આજના યુવાનો ક્યાંક ને ક્યાંક ડિમોરલ થઈ જતા હોય છે કે ભાઈ હવે શું કરીએ અમે. પણ જ્યારે આ મહિલાઓને આપણે જોઈએ કે જે જોઈ નથી શકતા પરંતુ જીવનમાં આગળ વધવા માટે તેમની મહેનત, તેમની ધગશ અને તેમની જે અંદરની જે ખુમારી છે તે મને ને તમને કંઈક કરવા માટે પ્રેરે છે. મારી સાથે વૈશાલીબેન છે કે જેમના પોતાના સપના અલગ છે. એક બેન મારી સાથે છે કે જેને ગૃહમંત્રી બનવું છે. એક બેન છે કે જેને જીપીએસસી ક્લિયર એક્ઝામ પાસ કરવી છે. આવા ઘણા બધા સપના છે. તમે વિચારો કે જેની પાસે ભગવાને આપેલી 5 ઇન્દ્રિયમાંની એક ઇન્દ્રિય નથી, છતાં આગળ વધવા માટે અને આગળ વધવા માટે કોઈ ન રોકી શકે એના માટેની મહેનત એમની પાસે બહુ છે. વૈશાલીબેન, સ્ટ્રગલ તમે જીવનમાં કેવી જોયેલી? શું દરરોજ અડચણરૂપ થતું હોય છે? તમે નાના હતા ત્યારે ઘણા બધા લોકો કહેતા હોય કે આ બેન તો જોઈ નથી શકતા, અથવા તો મા બાપથી કેવી યાદ આવતી હોય, તમને તમારું ફ્યુચર કેવું બતાતું હોય? હા, નાના હતા ને ત્યારે અમે ઘરે હતા ત્યારે અમને ઘણા બધા પૂછતા, પણ અમારા પેરેન્ટ્સનો એટલો સપોર્ટ હતો ને કે એમને ક્યારે અમને એવું લાગવા જ નથી દીધું કે અમે બ્લાઇન્ડ છીએ એમ. અને અહીંયા આ સંસ્થામાં આવ્યા ત્યારે પણ એવું જ લાગ્યું એમ કે એટલો સપોર્ટ છે ને કે અમને એવું લાગતું નથી કે બ્લાઇન્ડ છીએ એમ. તો પણ સ્ટ્રગલ બહુ છે, કેમ કે કોલેજમાં ને સ્કૂલમાં જાય ને તો બધા નોર્મલ લોકોને સાથે જોતા હોય ને તો ક્યારેક એવું થાય કે અમને પણ થોડુંક એમ દેખાતું હોત તો પણ એમ ક્યાંય પણ અમને પ્રોબ્લેમ નથી થતી. બિલકુલ. એટલે એવો વિચાર આવે કે અમને જો લોકો બધાની જેમ દેખાતું હોત તો બહુ સારું હતું. તો ત્યારે તમે શું કહેશો કે બીજા લોકો જ્યારે તમને જોવે ત્યારે તમને ઘણીવાર આમ ઘણા લોકો દયાની ભાવનાથી પણ સામે જોતા હોય, ત્યારે અંદરથી શું વિચાર આવતો હોય?
ક્યારેક એવો વિચાર આવે કે દેખાતું હોય ને વધારે સારું કે આપણે આપણી રીતના બધું કરી શકીએ, પણ વાંધો નથી આવતો ત્યાં સુધી કે અમારા ફેમિલી, અમારા ટીચરો અમારી સાથે હોય તો અમારે થોડીક મહેનત અમારું વિજ્ઞાન અને ટેકનોલોજી લોકો સાથે જોડાયેલું હોય એટલે અમને એવો વિચાર ના આવે કે અમને દેખાતું નથી એમ. અંતે એ વાત નક્કી થાય છે કે ભલે આ બહેનોને દેખાતું નથી, પણ આગળ વધવાની ધગસ અને આગળ વધવા માટેના સપનાથી વધારે એમના જીવનમાં કંઈ નથી અને હજારો લાખો લોકોની પ્રેરણા બની શકે એમ છે.